ચાલો, આપણે ગઈ વખતે ગયા લેક્ચરમાં ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ જોયેલો, બરોબર છે. પછી ગયા લેક્ચરમાં આપણે શું જોયેલું કે સર બોયલનો નિયમ જોયેલો, ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ છે, પછી ગેલ્યુસેક છે, બરોબર છે, ચાર્લ્સ છે, એવોગેડ્રો છે. આ બધાના નિયમો આપણે અને સાથે સાથે પાવાગઢની આરતી એટલે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી, બરોબર છે. આ બધા નિયમો આપણે ગયા લેક્ચરમાં ભરેલા. હવે અમુક જે રચનાઓ છે, હવે છે વાયુનો ગતિકીય સિદ્ધાંત છે, એટલે કે ગતિશીલ અણુ હોય, વાયુ છે એ ગતિશીલ અણુ હોય તો એમની વચ્ચે કઈ કઈ રચનાઓ તમે જોઈ શકો છો. હવે જો આ આપેલું તમને બર્નોલી, જૂલ, સેલ્સિયસ, મેક્સવેલ તેમજ બોલ્ટ્ઝમેન નામના જે વૈજ્ઞાનિક હતા એણે દ્વારા આ સિદ્ધાંત રજૂ કરેલો. વાયુ ન દેખાતા વિવિધ કણોના વર્તન તેમજ અન્ય ગુણધર્મના સિદ્ધાંત ઉપર આધાર રાખે છે. દાખલા તરીકે હું અહીંયા આ રીતે ધ્યાન આપજો, અહીંયા એક પાત્ર લઉં છું. ઓકે, આ પાત્ર અહીંયા પાત્ર થોડુંક તૂટી ગયું છે, પણ અહીંયા હું એક પાત્ર લઉં છું. આની અંદર દીકરા કણો ભરેલા છે, આ કણો અહીંયા ભરેલા છે. ઓકે, અમુક મોટા કણો છે, અમુક નાના કણો છે. ઓકે, આ રીતના અંદર વાયુના કણો ભરેલા છે, વાયુના કણો શું છે અહીંયા ભરેલા. હવે એના માટે અમુક અભિધારણ કે દરેક વાયુ અસંખ્ય અણુઓનો બનેલો છે, બરોબર છે. આમાં અનગિનત અણુઓ આમાં હાજર છે. આ અણુઓ સતત અસ્તવ્યસ્ત તેમજ શક્ય તમામ દિશાઓમાં ઊંચા વેગથી ગતિ કરે, એટલે આ ગમે એ દિશામાં એમ આડા હવડા ગમે એ દિશા તમે લ્યો ને બધી દિશામાં એ ગતિ કરે. અહીંયા જોવો તો અહીંયા કરે, અહીંયા કરે, અહીંયા કરે, ગમે એ દિશામાં ગતિ કરે. ઓકે, ત્યારબાદ એની અમુક બીજી અભિધારણ કે વાયુની સરખામણીમાં વાયુના એક અણુનું કદ અવગણી શકાય તેમ હોય છે. તમે એટલા બધા આમાં વાયુ ભર્યા છે ને કે આમાં તમે કોઈ એક અણુ લ્યો ને તો આ અણુનું કદ વાયુના કુલ અણુની સાપેક્ષમાં અવગણી શકાય છે. કુલ અણુની સાપેક્ષમાં વાયુનું આ કદ અવગણી શકાય. વાયુ પાત્રમાં વાયુના અણુઓ સતત એકબીજા સાથે તેમજ પાત્રની દિવાલ ઉપર અથડામણ કરે છે, બરોબર છે. આ અહીંયા દેખાય છે તમને વાયુનું અણુ, અહીંયા શું કરશે, પાત્રની દિવાલ સાથે અને એકબીજા સાથે અથડામણ, સતત આ રીતના અથડામણ એનું ચાલુ રહેતું હશે. પરંતુ તેને કારણે તેની શારીરિક ગતિ, સરેરાશ જે ગતિ ઉર્જા છે એમાં કોઈ ઘટાડો થતો નથી. એટલે અહીંયા એક પોઈન્ટ જેવી બાબત કે જ્યારે અણુઓની સતત એકબીજા સાથે દિવાલ ઉપર અથડામણ થાય છતાં એની જે સરેરાશ ગતિ હોય, વાયુની જે સરેરાશ ઉર્જા હશે એમાં કોઈ ચેન્જીસ જોવા મળતો નથી. વાયુના અણુઓની ગતિ ઉપર ગુરુત્વાકર્ષણની કોઈ આકર્ષણ એવું ન હોય કે નીચે તરફ વધારે પટકાય, બરોબર, કારણ કે વાયુ ઉપર એટલું બધું કોઈ ગુરુત્વાકર્ષણ બળ લાગુ પડતું નથી. વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ અપાકર્ષણનો બળો નહીવત હોય. દાખલા તરીકે એવું ન હોય, કારણ કે શું હશે, કારણ કે બધા અણુઓ છે અત્યારે એક સમાન હશે, એટલે એવું નહીં હોય વાયુના અણુઓ કે આકર્ષણ વધારે હશે. આપણે એવું ન કહી શકીએ કે બે આ અણુ છે, ફલાણા અણુ છે તો એમની વચ્ચે આકર્ષણ વધારે હશે, કે ફલાણા ઢીકળા અણુ છે તો એમના વચ્ચે અપાકર્ષણ છે વધારે હશે. તો એવું હોતું નથી. એમની વચ્ચે આકર્ષણ કે એમની વચ્ચે અપાકર્ષણ કોઈ પ્રકારનું વધારે હોઈ શકતું નથી. વાયુનું દબાણ એ વાયુના અણુઓ વાયુની પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવતા હોય છે, એને કારણે એ ઉદ્ભવે છે, બરોબર છે. જેમ તમે પ્રેશર વધારો, દાખલા તરીકે અહીંયા હું તમને સમજો, અભિધારણા સમજાવું તમને લોકોને. આ રીતના અહીંયા છે, ઓકે, આ રીતના ઉપર અહીંયા મેં પિસ્ટન મૂકેલું છે. ઓકે, આ પિસ્ટનને હું નીચે તરફ ધક્કો મારું છું. હવે અહીંયા શું છે, વાયુના અણુઓ ગોઠવાયેલા છે. હવે હું થશે કે આ વાયુના અણુઓ જેમ જેમ હું નીચે ધક્કો મારું એટલે આ અણુઓની છે અથડામણ છે એ વધે, કારણ કે અણુઓને ભીની પડે, કારણ કે જગ્યા તો હોય નહીં, તો ફટાફટ અથડાવવાની એક ગતિ ઉર્જા ધરાવે છે. અચળ તાપમાને વાયુના સરેરાશ ગતિજ ઉર્જા કેવી હોય છે, અચળ હોય છે. જો તાપમાન તમારું અચળ હશે, ટેમ્પરેચર જો તમારું અચળ હશે તો તમારી જે ગતિજ ઉર્જા છે, તો અહીંયા હું લખી નાખું, સરેરાશ તાપમાને એની જે ગતિ ઉર્જા છે, આ ગતિ ઉર્જા પણ કેવી હોય, અચળ હોય છે. સરેરાશ અચળ તાપમાને મીન્સ કે
અહીંયા લખી નાખું, અચળ લખું, બરોબર છે, સરેરાશ કરતા અચળ. ઓકે, વળી સરેરાશ ગતિજ ઉર્જા એ નિરપેક્ષ તાપમાનના પાછા સમપ્રમાણમાં હશે, કે નિરપેક્ષ તાપમાન જો ઉઠશે તો સરેરાશ ગતિજ ઉર્જા પણ વધે છે. એટલે વાયુઓની અમુક અભિધારણાઓ છે, વાયુઓની અભિધારણા. ઓકે, ચાલો હવે અભિધારણા ઉપરથી અમુક એના સૂત્ર બનતા હશે, એ છે વાયુઓનું ગતિકીય સમીકરણ. જો ઉપરોક્ત અભિધારણા આધારે નીચે મુજબનું સૂત્ર તારવી શકાય. અહીં ધ્યાન આપજો ખાસ સૂત્રમાં, PV ઇઝ ઇક્વલ ટુ 1/3 બરોબર છે ઇન્ટુ M ઇન્ટુ N ઇન્ટુ V RMS. બરોબર છે, V એટલે શું થશે, વાયુનું અહીંયા કદ, પણ તમે V એટલે શું લેશો, ભાઈ 1 મોલ અણુ હોય તો વાયુ અહીંયા N ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, 1 થઈ જશે. P ઇન્ટુ V ઇઝ ઇક્વલ ટુ 1/3 M. V અહીંયા 2 લેવાના, કારણ કે વાયુનું કદ, અને V RMS એટલે મૂળ સરેરાશ વર્ગ ઝડપ, એટલે રૂટ મીન સ્ક્વેર. બરોબર છે, રૂટ મીન સ્ક્વેર વેલોસિટી તમારે લેવાની રહેશે, એટલે અહીંયા થશે M સ્ક્વેર. V સ્ક્વેર ને કરતા બનાવો એટલે 3PV, 3 સામે જશે 3PV અપોન M. અંડર રૂટ આપો કારણ કે આનો વર્ગમૂળ કાઢો એટલે 3PV અપોન M, અને PV ઇઝ ઇક્વલ ટુ શું થશે, RT, બીકોઝ N ઇઝ ઇક્વલ ટુ 1 મોલ. એટલે આની વેલ્યુએશન મૂકશો એટલે V આવશે 3PV, અને તમે અહીંયા જોશો ને તો V/M લેવું હોય તો અહીં તમે V/M લ્યો તો V/N એટલે 1/D થશે, કારણ કે D ઇઝ ઇક્વલ ટુ M/V થાય. ઓકે, એટલે અહીંયા તમે V/M લ્યો તો આ D 1/D કરી નખાય ને, એટલે આ રીતના અહીંયા તમે V ઇઝ ઇક્વલ ટુ √3πD પણ તમે લઈ શકો. એટલે વાયુની ગતિકીય માહિતી છે. હવે એ જ પ્રમાણે ગતિ ઉર્જાની જો તમારે ગણતરી કરવી હોય તો ગતિજ ઉર્જા માટે સેમ 1/3 લ્યો, બરોબર છે, 1/3 લેશો M ઇન્ટુ V સ્ક્વેર, P ઇન્ટુ V સ્ક્વેર થશે, બરોબર છે. અહીંયા 2/3 લેવાનું ઇન્ટુ 1/3, કારણ કે ગતિજ ઉર્જા માટે 1/2 ઇન્ટુ M ઇન્ટુ V સ્ક્વેર, બરોબર છે. એટલે અહીંયા થશે કુલ રેશિયો આવશે 2/3, કારણ કે 2 સામે જશે 2/3, અને અહીંયા એ લોકો શું કહે છે EK એટલે શું થશે કે 1/2 ઇન્ટુ M ઇન્ટુ V સ્ક્વેર ગતિજ ઉર્જાનું સૂત્ર થશે. ગતિજ ઉર્જાનું સૂત્ર, ગતિજ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 3, અહીંયા 3 ને સામેની તરફ જાવ તો 3P, 2 છે એ છેદમાં આવશે, ઇઝ ઇક્વલ ટુ EK એટલે PV ની જગ્યાએ તમે RT પણ અહીંયા લખી શકો. ઓકે, RT લખો એટલે અહીંયા કુલ સરેરાશ જે આની સાબિતી આપશો, બરોબર છે, અહીંયા EK ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ P ઇન્ટુ V અપોન 2 ઇઝ ઇક્વલ ટુ PV ઇઝ ઇક્વલ ટુ RT થાય, એટલે 3RT ડિવાઈડ બાય 2. ઓકે, એટલે અહીંયા આવશે પ્રતિ મોલ લેવાનું હોય તો 3/2T પ્રતિ મોલ, એટલે એવોગેડ્રો આંક લેવો પડશે. એટલે એવોગેડ્રો આંકની વેલ્યુએશન એટલે કે સરેરાશ જો ગતિજ ઉર્જા મેળવી હોય, સરેરાશ ગતિજ ઉર્જા પ્રતિ મોલ, અને આ છે સાદી ગતિ ઉર્જા. ઓકે, ચાલો હવે આ જ પ્રમાણે ગતિજ ઉર્જા તમારે સરેરાશ મેળવ્યું એટલે બોલ્ટ્ઝમેન તમને અચળાંક આવે, સરેરાશ ગતિજ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ EK આગળ, કારણ કે તમે EK વાળું 3/2 વાળું સૂત્ર અહીંયા લીધેલું, EK 3/2, બરોબર છે, K ઇન્ટુ T. K એટલે શું થશે, R અપોન એવોગેડ્રો આંક. જો આ R છે, આ R અપોન એવોગેડ્રો આંક લ્યો તમે, R અપોન એવોગેડ્રો આંક એટલે એ લોકોએ ડાયરેક્ટ શું લીધું છે, ખાલી K, અને T તાપમાન તમે એ લઈ લીધું. એટલે EK શું સૂત્ર થયું, EK ઇઝ ઇક્વલ ટુ 3/2 KT. ધ્યાન આપજો, આ જે છે એ મેનલી જીમાં અને એમાં વધારે આવે છે, એટલે તમને આઈડિયા નહીં આવતો એટલો બધો, બરોબર છે. એટલે આના સૂત્રો પર થોડું ઓછો ખાલી ઉપરથી એટલે જ તમને માહિતી આપી દઉં છું, બરોબર, કારણ કે આ 3/2 કે 1/2 એ વેલ્યુએશન ક્યાંથી આવી, કદાચ એકાદો પ્રશ્ન આવી જાય તો આપણને હેરાન ન કરે, પણ લગભગ તો આવતો નથી. એ જી મેઇનમાં વધારે આનું ઉપર ભાર રહે છે. એક યાદ રાખી લો કે V સ્ક્વેર પ્રોપોઝનલ ટુ T, જેને તમે V પ્રોપોઝનલ ટુ √T પણ કહી શકો. ઓકે, ચાલો હવે છે તમારી પાસે આ એક મહત્વની બાબત છે, મેક્સ બોલ્ટ્ઝમેન જે અચળાંક છે, બરોબર છે, મેક્સ બોલ્ટ્ઝમેન જે વહેંચણીનો જે અચળાંક છે એના ઉપર ખાસ જે તમને URMS અને મહત્વ ઝડપ આપે છે. હવે જો અહીંયા શું થશે કે આ કહેવાય મહત્તમ સંભાવ્ય ઝડપ, જેને આલ્ફા કહેવાય. જો મેક્સવેલ એને શું કીધું કે તેમણે અણુઓની ઝડપ અને તે ઝડપ ધરાવતા અણુઓનો અંશનો અભ્યાસ કરીને આલેખ દોર્યો. આ આલેખને મેક્સવેલ વહેંચણી આલેખ પણ કહેવાય છે. દીકરા એને શું કહેવાય છે, સાથે સાથે મેક્સવેલ વહેંચણી આંકડી. એને શું હતી, 3 મુદ્દા આપેલા, એ 3 મુદ્દા આપણે એક જોઈએ કે ખૂબ જ વધુ કે ખૂબ જ ઓછી ઝડપ ધરાવતા અણુઓના અંશ ઓછો હોય છે, કે જેની ખૂબ જ વધુ ખૂબ જ ઓછી ઝડપ હોય, ખૂબ જ વધુ કે ખૂબ જ ઓછી ઝડપ હોય, કારણ કે એકદમ વધારે હોય
કે હાવ ઓછી હોય, આવા જે અણુઓનો અંશ હોય એને ઓછો હોય છે. અણુઓની ઝડપ વધતા અંશ વધે, મહત્તમ બનીને પાછો શું થઈ જાય? ઘટે. એટલે અણુઓનો અંશ જેમ વધશે એટલે અંશ વધે, એનું મિનિંગ ઝડપ થોડીક વધે. જેમ પાછો અંશ ઘટતો જાય એમ ઝડપ શું થતી જાય? વધતી જાય. એટલે અંશ અને ઝડપ વચ્ચેનો વ્યસ્તનો સંબંધ થશે. વક્રના ટોચના ભાગે જે મહત્તમ અંશ હશે, એટલે અહીંયા જુઓ, આ ટોચના ભાગે જે મહત્તમ અંશ છે એ દર્શાવે હું અણુઓની ઝડપની મહત્તમ સંભાવ્ય ઝડપ. હું દર્શાવી? મહત્તમ સંભાવ્ય ઝડપ. બરોબર છે? તેને આલ્ફા વડે પણ દર્શાવી શકાય. તાપમાન વધતા અણુઓની અથડામણ વધે. હવે દાખલા તરીકે એક પાત્ર તમે આ લ્યો, આ પાત્ર તમે લ્યો, આની અંદર વાયુઓ ભરેલા હોય. હવે તમને અહીંયા હું આને હીટ આપું, બરોબર છે? એટલે આ અણુઓ છે એ બધા અસ્તવ્યસ્ત ગતિ કરવા આવે. તમને ગરમ પાઉંભાજીની લોઢી ઉપર બેહાડ્યા હોય તો તમારી અંદર રહેલા અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરે ને, ઠેકડા કરો ને તમે, બસ સેમ પોઝિશન. અને અણુઓની ઝડપ બદલાય છે. તાપમાન વધતા મહત્તમ જે સંભાવ્ય ઝડપ હોય એમાં શું થાય છે? વધારો થાય છે. અને તેને કારણે આલેખની જે આણ્વીય ઝડપ છે એ પણ ધીરે ધીરે વધતી જણાય છે. ઓકે, તો ચાલો હું તમને અહીંયા એક આકૃતિ દોરીને આલેખ છે ને, ગ્રાફ, એને આધારિત તમને હું કંઈક માહિતી આપું. જો હવે અહીંયા હું એક ગ્રાફ દોરું છું, ધ્યાન આપજો. ગ્રાફ ઉપર એકદમ ખબર પડી જશે હમણાં કે આ બધી શું માથાકૂટ છે. ચાલો, આ તરફ છે અણુઓનો અંશ, તો હું અહીંયા લખી નાખું અણુઓનો અંશ, અને આ છે એની બાજુ ઝડપ. ઓકે, ચાલો હવે અહીંયા હું કરું છું કે અહીંયા એક ગ્રાફ દોરું છું. ઓકે, એક આ ગ્રાફ દોર્યો. એક જ મિનિટ, આ થોડીક ત્રાસી લાઈન થઈ છે અને હું સીધી કરી નાખું. ચાલો, વેરી ગુડ. હવે શું કરું છું? આ છે મોસ્ટ પ્રોબેબલ સ્પીડ છે, બરોબર છે? એટલે આને હું કહું છું યુએમપી. યુએમપી એટલે શું થશે? મોસ્ટ પ્રોબેબલ સરેરાશ ઉર્જા. ઓકે, હવે ધ્યાન આપજો અહીંયા ખાસ. હવે અહીંયા હું લઉં છું યાર યુ, આ થઈ યુ એવરેજ. ધ્યાન આપજો, આ થઈ યુ એવરેજ અને આ દીકરા થઈ મોસ્ટ પ્રોબેબલ સ્પીડ. હવે શું થશે? એક આવશે રૂટ મીન સ્ક્વેર. રૂટ મીન સ્ક્વેર ને તમે શું કહો છો? યુ આરએમએસ, બરોબર છે? જેને તમે આ સ્પીડ છે એને યુ આરએમએસ રૂટ મીન સ્ક્વેર કહો છો. એને શું કહો છો? રૂટ મીન સ્ક્વેર. આ સિમ્પલ છે. જ્યારે તમે કોઈ તાપમાનનો વધારો નથી કરતા ત્યારે અણુઓનો અંશ, એટલે અહીંયા આ મોસ્ટ પ્રોબેબલ સ્પીડ, મોસ્ટ એવરેજ સ્પીડ અને રૂટ મીન સ્ક્વેર, આ એક હોય. હવે દાખલા તરીકે હું આના તાપમાનમાં વધારો કરું. સર હું કેટલો તાપમાનનો વધારો કરું? દાખલા તરીકે આ પેલા જે આ શું હતું કે આ એક પાત્રમાં જ્યારે આની અંદર અણુઓ ભરેલા હતા, તો આ ગ્રાફ દ્વારા મેક્સવેલે માહિતી આપેલી. કારણ કે એ માહિતી સર આ ગ્રાફ કેમ આવ્યું? સૈદ્ધાંતિક રીતે કોઈ માહિતી ના મળે, એના માટે પ્રાયોગિક કરવું પડે. હવે હું આ ટેમ્પરેચર, અહીંયા આ ગ્રાફ જે આટલું અંદર કોઈ તાપમાનનો વધારો નહોતો કર્યો છતાંય જે એમાં ઝડપ હતી એના માટેનો આ ગ્રાફ થયો. હવે હું દાખલા તરીકે આમાં 10 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરું છું. કેટલા ડિગ્રી? 10 ડિગ્રી સેલ્સિયસનો મેક્સિમમ હું આના ટેમ્પરેચર છે એના ટેમ્પરેચરમાં 10 ડિગ્રી સેલ્સિયસનો હું વધારો કરું. હવે 10 ડિગ્રી સેલ્સિયસ જો હું તાપમાન વધારું છું દીકરા, તો 10 ડિગ્રી સેલ્સિયસ વધારતા કઈ ગ્રાફ હવે મને અહીંયા મળશે. જો ધ્યાન આપજો. તો અહીંયા છે ને દીકરા, જો હું અહીંયા યુઆરએમએસ થોડું ઉપર લખી નાખું. યુઆરએમએસ. હવે જો અહીંયા જો દીકરા, એટલે આ ગ્રાફ છે એના માટે આ યુએમપી બ્લેક કલર, પછી આ રેડ કલર છે યુએવી એટલે એવરેજ સ્પીડ છે, એવરેજ સરેરાશ ઉર્જા છે, અને યુઆરએમએસ એના માટે આ થયું. એટલે અહીંયા શું થયું? આ થયું યુએમપી, પછી આ રેડ એટલે રેડ લાઇટ એટલે સર યુ એવરેજ, અને આ ગ્રીન લાઇન એટલે યુ આરએમએસ. હવે જુઓ તમે દીકરા, શરૂઆતમાં જ્યારે તાપમાન ઓછું હતું એટલે આ જે મોસ્ટ પ્રોબેબલ સ્પીડ છે, મોસ્ટ એવરેજ સ્પીડ છે અથવા રૂટ મીન સ્ક્વેર છે એ તરફ, એટલે આ તરફ ઝડપ અહીંયા ઓછી હોય કારણ કે 0 થી ચાલુ થાય. એટલે અહીંયા દાખલા તરીકે 1 2 3 હોય. પણ જો હું ટેમ્પરેચર વધુ તો એનો જે યુ જે એવરેજ છે એની કારણ કે અણુઓની ગતિજ ઉર્જા વધી જાય. અણુઓની ગતિજ ઉર્જા દીકરા વધી જશે એટલે શું થશે કે એની જે એવરેજ સ્પીડ જે છે એ પણ શું થશે? એની
વધશે. એટલે ઓલવેઝ ધ્યાન આપજો, T2 છે એ T1 કરતા મોટું હોય. T2 શું હશે? T1 કરતા મોટું. એટલે આ જે ઝડપની વહેંચણી છે એના ઉપર આધાર રાખતા બે પરિબળો છે. એમાંથી એક છે તાપમાન. એ તાપમાન ઉપર એની ઝડપ આધાર રાખે છે, અને બીજું છે કે એના મોલેક્યુલર વેઇટ, વાયુઓનો અંદરનો અણુ છે એના ઉપર પણ, કારણ કે યુ એટલે શું થશે? એની ગતિજ ઉર્જા. યુ એટલે શું થશે? ગતિજ ઉર્જા અથવા મહત્તમ સંભાવ્ય ઝડપ, જેને આલ્ફા પણ, ઘણા આલ્ફા પણ દે છે, ઘણા યુ પણ આપે છે. એટલે આપણે તમને જે યોગ્ય લાગતું હોય એ તમે રાખી શકો. અહીંયા તમે જો પેલા આટલો ભાગ હતો, પણ હવે છે શું થાય? તાપમાનનો વધારો કર્યો ને તો આ બમણો થઈ ગયો. દેખાય છે? આ બમણો થઈ ગયો. આવું થઈ ગયો બમણો. એટલે તમે આ ગતિજ ઉર્જા છે દીકરા, એ ધ્યાન આપજો. આ જે ગતિજ ઉર્જા છે, આ ગતિજ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ આપણે કહીશું કે 1/mu² થશે. 1/mu² થશે, જ્યાં શું થશે? u² એટલે શું થશે? કે બધા અણુઓની અલગ અલગ ગતિજ ઉર્જા, જેને તમે un² n ટાઈમ્સ લઈ શકો, અને છેદમાં કુલ n. એટલે આ રીતના તમે સરેરાશ ઝડપ, અને urms જે છે, urms એટલે રૂટ મીન સ્ક્વેર. રૂટ મીન સ્ક્વેર થશે એટલે રૂટ મીન સ્ક્વેર. બરોબર છે? સરેરાશ વર્ગિત, આને કહેવાશે ગુજરાતીમાં સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ. શું કહેવાશે ગુજરાતીમાં? જેને તમે રૂટ મીન સ્ક્વેર કહો છો ને, એને ગુજરાતીમાં શું કહેવાશે? સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ. ઓકે, તો ચાલો એના વિશે થોડાક સૂત્ર વિશે અંદર થોડીક માહિતી લઈ. એટલે 3 પ્રકારની હોય. મહત્તમ સંભાવ્ય ઝડપ, જેને તમે UMP કહો છો, મોસ્ટ પ્રોબેબલ સ્પીડ. સરેરાશ એટલે યુ એવરેજ, બરોબર છે? સરેરાશ ઝડપ. અને મૂળ સરેરાશ વર્ગ ઝડપ, જેને તમે URMS કહો છો. સંભાવ્ય ઝડપ છે એને તમે યુ પણ આલ્ફા પણ લખી શકો, બરોબર છે? મેં 2 વસ્તુ આપેલી છે, જેને તમે √2RT/m એનું સૂત્ર થશે. તમે PV = RT લખી શકો, એ ખબર છે. અને જો PV = RT લખો દીકરા, તો અહીંયા જો આ સૂત્ર હું તમને માહિતી આપી દઉં, કારણ કે 2RT/m છે, તો RT PV કેમ થાય? કારણ કે PV = RT. કેમ સર PV = RT? n ક્યાં ગયો? n = 1 મોલ હોય ત્યારે. તો અહીંયા √ તમે સૂત્ર હું લખી શકો, 2PV/n. હવે સર અહીંયા સૂત્ર કંઈક અમને લોચા પડ્યા, કારણ કે એ લોકો શું કહે છે? 2P/d કહે છે. તો આવું કેમ થયું? તો આવું થવાનું કારણ જો d = શું થાય? વજનના છેદમાં કદ. પણ આ લોકો શું કહે છે? કદના છેદમાં વજન, તો એનો મિનિંગ 1/d થાય. તો V/m = તમે શું મૂકી શકો? V/m = 1/d. એટલે અહીંયા શું લખેલું છે? 1/d. એટલે ઓકે, ચાલો. સરેરાશ આથી મહત્તમ સંભાવ્ય ઝડપ UMP મોસ્ટ પ્રોબેબલ સ્પીડ મેળવવી હોય તો આ 3 સૂત્ર તમે લાગુ કરી શકો. હવે શું છે? સરેરાશ ઝડપ એટલે U એવરેજ. યુ એવરેજ અથવા V પણ તમે લખી શકો, V1 + V2 n સુધી. અને એના માટે આવશે RT/πn. બરોબર છે? અહીંથી વેલ્યુએશન RP8P × V, બરોબર છે, /π × m. PV અને RT તમે લખી શકો. ભાઈ PV અને RT તમે કઈ રીતે આવ્યું એની માહિતી તમને મળી રહે. એ જ પ્રમાણે તમે 8KT/m, કારણ કે શું થશે? અહીંયા તમે ધ્યાન આપજો, R/n લ્યો એટલે એ શું થશે? K કહેવાશે, બરોબર છે? એટલે અહીંયા R એવરેજનું એક આ સૂત્ર થયું. ચાલો, સંભાવ્ય મૂળ ઝડપ ફરીથી RMS છે. RMS માટેનું સૂત્ર યાદ રાખજો, 3RT/3PV લઈ શકો, અથવા PV/d કેમ આપે એ પણ માહિતી. K એટલે R/n, જ્યાં m એટલે શું થશે? મોલાલિટી × એવોગેડ્રો આંક. ઓકે, એટલે U આ માહિતી આપી ગઈ. ચાલો, નેક્સ્ટ છે હવે URMS ની આ બધી વેલ્યુએશન લખો એટલે આપણને આ એક આંકડા મળે. ખબર છે આ આંકડા વિશે? અને આંકડા વિશે તમને સૌથી વેલ્યુએશન URMS ની સૌથી વધારે, પછી V એવરેજ ની, અને પછી શું આવે છે? આલ્ફા મોસ્ટ પ્રોબેબલ ની સ્પીડ, બરોબર છે? આ બધી વેલ્યુએશન તમને ગણતરી, તમારે ખાલી આટલું યાદ રાખવાનું છે, બાકી કોઈ માથાકૂટ તમારે યાદ રાખવાની જરૂર નથી કે RMS નું મૂલ્ય છે એ સૌથી વધારે છે, પછી V એવરેજ છે, પછી મોસ્ટ પ્રોબેબલ સ્પીડ છે, બરોબર છે? એક્સ્ટ્રા માહિતીની કોઈ જરૂર નથી આપણે. ચાલો, આ પણ એક્સ્ટ્રા માહિતી જેવું જ છે, એટલે એ હું અહીંયાથી કેન્સલ કરું છું, બરોબર છે? કારણ કે લેવાઈ ગઈ છે અથડામણ આવૃત્તિ ને એ બધી વસ્તુ, એની જરૂર નથી. ચાલો, હવે અહીંયા છે ગ્રેહામના વાયુ પ્રસરણનો નિયમ. તો ગ્રેહામના વાયુ પ્રસરણનો નિયમ શું હતો? પહેલા એક હું તમને માહિતી આપું. દાખલા તરીકે આ રીતે એક
વાયુ પ્રસરણ છે ને, એટલે તમારે વાયુને પ્રસરણ કરવા માટે એક પ્રેક્ટિકલ જોવો પડશે. ચાલો, આ રીતના એક માહિતી આપેલી છે. ચાલો, હવે અહીંયા ઓકે, ચાલો, અને અહીંયા હું મૂકેલો છે, એક વાલ્વ મૂકેલો છે. ઓકે, એક વાલ્વ મૂકેલો. હવે આની અંદર દાખલા તરીકે NO2 વાયુ ભરેલો. શું ભરેલો છે? NO2 વાયુ છે, એનો રંગ છે બદામી, અને અહીંયા રંગવિહીન વાયુ ભરેલો છે. શું ભરેલો છે? રંગવિહીન વાયુ. હવે જ્યારે આ વાલ્વ ખોલવામાં આવે એટલે ધીમે ધીમે તમને શું લાગશે ખબર? NO2 જે બદામી રંગ છે ને, ધીરે 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 આ તરફ વાલ્વ ખોલો ત્યારે ધીરે ધીરે શું થશે કે આ વાયુ છે ધીરે ધીરે અહીંયા આવવા લાગ્યો. કે ધીમે ધીમે આ સાઈડ જે ખૂણાનો ભાગ છે, આ ખૂણાના ભાગમાં જમા થવા લાગ્યો અહીંયા વાયુ. એટલે અહીંયા વાયુનું શું થયું? પ્રસરણ થયું. એટલે ગ્રેહામના નિયમ પ્રમાણે વાયુ પ્રસરણનો તમને એક નિયમ આપેલો. વાયુ પ્રસરણનો નિયમ શું છે કે અચળ તાપમાને અને દબાણે વાયુના પ્રસરણનો વેગ r એ તેની ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે r proportional to 1/d. એ 1/d1, d2 કે d3 હોઈ શકે. બરોબર. જો દાખલા તરીકે r1 ના છેદમાં r2 હોય તો d2 ના છેદમાં d1 હોય. શું કામ સર? ઊંધું, કારણ કે એના વ્યસ્ત પ્રમાણમાં છે. એના શું છે? વ્યસ્ત પ્રમાણમાં. એટલે અહીંયા તમે r1 ની જગ્યાએ શું તમે લખી શકો? r1 ની જગ્યાએ d2 ના m પણ લખી શકો. બીકોઝ કારણ કે d proportional to m હોય. d proportional to શું હોય દીકરા? m હશે. એટલે તમે એ પણ વેલ્યુએશન લઈ શકો. જો એક જ સમયે પ્રસરણ પામેલા વાયુના કદનો પ્રસરણનો વેગ લેવો હોય તો r is equal to v/t. ઓકે, r is equal to v/t. તો r1 is equal to v1 ના છેદમાં t1 is equal to r2 is equal to v2 ના છેદમાં t2. આનું વેલ્યુએશન જો તમે કરો, પણ સમય અચળ છે, સમય તમે અચળ રાખતા કે કદ અચળ છે, બેમાંથી કોઈ પણ એક વસ્તુ અચળ રાખો તો આ કુલ વેલ્યુએશન થશે r1 ના છેદમાં r2 મૂકો તો આ બેને ભાગાકાર કરો એટલે અહીંયા આવશે v1 ના છેદમાં t1, પણ અહીંયા ગુણાકારમાં આવશે હું t2 ના છેદમાં v2, કારણ કે છેદનો છેદ અંશમાં જશે. બરોબર. આ રીતના વેલ્યુએશન તમે મેળવી શકો. આને અંડરરૂટ તમે કરો તો d2 ના છેદમાં d1 ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ, એક જ મિનિટ, d2 ના છેદમાં કરો એટલે d2 ના છેદમાં d1, અને અહીંયા આવશે m2 ના છેદમાં m1 આવશે. ઓકે, હવે જો t અચળ હોય તો t અહીંથી બે અચળ કરી નાખો તો t અચળ હોય તો શું થાય? જો t અચળ હોય તો શું થશે કે સર r1 ના છેદમાં r2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? v1 ના છેદમાં v2. ઓકે, એટલે આ માહિતી પણ આપી દીધી. અહીંયા ધ્યાન આપજો કે આ નિયમની મદદથી સમાન ઘનતા ધરાવતા વાયુઓના મિશ્રણનું અલગીકરણ કરી દરેક વાયુને તમે અલગ મેળવી શકો છો. દાખલા તરીકે યુરેનિયમનો સમસ્થાનિક છે, યુરેનિયમ 235 લ્યો તમે, તો યુરેનિયમ 238. આ પદ્ધતિ તમે યુરેનિયમ F6 અને યુરેનિયમ 238 F6 માંથી તમે એને જુદો કરી શકો. બરોબર છે. અજ્ઞાત દ્રાવણનું તમે પ્રસરણ કરી શકો. તમને ખબર હોય તો એક તમારે ચોપડીમાં જો તમે લોકોને આઈડિયા હોય તો એક પ્રેક્ટિકલ આવતો ગ્રેહામના વાયુ પ્રસરણનો નિયમ. શું પ્રેક્ટિકલ આવતો? કદાચ એમાંથી MCQ આપણને પ્રેક્ટિકલમાંથી પૂછી શકે તો એના માટે એક લાંબી કાચની નળી રાખો. ઓકે, આ કાચની લાંબી નળી રાખી છે. હવે એક બાજુ શું છે? જલીય એમોનિયાનું રૂનું પૂંભળું મૂકી દો. કેનું? જલીય એમોનિયાનું હું મૂકી દીધું છે રૂનું પૂંભળું, અને એક બાજુ મૂકી દો સાંદ્ર HCl. એક બાજુ હું મૂકી દો, એક બાજુ રૂનું પૂંભળું મૂકવાનું જ છે પણ સાંદ્ર HCl નું. ઓકે, એટલે અહીંથી ખબર પડી ગઈ સર સાંદ્ર HCl ને એમોનિયા છે એટલે NH3 પ્લસ HCl, એટલે અહીંથી બનવાનું છે NH4Cl. શું બનશે? NH4Cl. હવે દાખલા તરીકે આની જે આ વચ્ચેની જે પાઇપ લંબાઈ છે એ 100 સેન્ટીમીટર છે. કેટલી છે આની લંબાઈ? 100 સેન્ટીમીટરની લંબાઈ છે. હવે અહીંયા આ છે P અને આ શું છે? Q. ઓકે, P અને Q તમને બે વસ્તુ તમને આપેલી છે. હવે તમે શું કરશો કે V કદ છે, V આપણે અહીંયા V કદ ઓફ NH3, એક જ મિનિટ, V કદ ઓફ એમોનિયા ડિવાઈડ બાય V કદ ઓફ HCl. ચાલો, હવે અહીંયા શું થાય છે ખબર છે? આ બેની વચ્ચે રિએક્શન થઈને અહીંયા એક વલય બને છે, અને આ જે વલય બને છે આ વલય છે NH4Cl નું વલય અથવા ધુમાડો, જે રિંગ બનતી હશે. બરોબર છે, એ રીતનું હશે. એટલે આને હું આપી દઉં છું R. તો એમોનિયાનું જે અંતર છે એ P થી R સુધીનું છે. એમોનિયાનું અંતર શું છે? P થી R. એટલે અહીંયા લખી કહું અંતર P થી R.
અને આ બાજુ અંતર છે એ શું છે? ક્યુ થી આર. એટલે અહીંયા લખી નાખું અંતર ક્યુ થી આર. ઓકે, અને આ જે વેલ્યુએશન કુલ તમે અંતર આવે છે એ આવે છે 1.46, બરોબર છે, 1.46 પ્લસ ઓર માઇનસ 0.01. હવે તમને એક વસ્તુ ખબર હોવી જોઈએ. પહેલા તે કામ કરો તો આના બેના દળ મને કહો તો 36.5 અને આનું કેટલું થશે? 17. હવે ઘનતા જેમ વધારે હોય, પેલી વસ્તુ દળ અને ઘનતા વચ્ચેનો સંબંધ છે, અને ઘનતા જેમ વધારે હોય તો એનો પ્રસરણનો જે વેગ હોય એ ઓછો હોય. એના પ્રસરણનો વેગ કેવો હશે દીકરા? ઓછો હશે. એ તમને ખબર હોવી જોઈએ ખાસ. એટલે એનો મિનિંગ કે આનું દળ છે એમોનિયાની સાથે. પેલો તમને પ્રશ્ન આવે કે આ જે રિંગ બને છે NH4Cl ની એ સાંદ્ર HCl બાજુ કેમ બને છે? એ એમોનિયા સાથે કે વચ્ચે રિંગ કેમ નથી બનતી? એ તમે જોવો તો આ ભાગ HCl બાજુ વધારે દેખાય. તો સર અહીંથી કહી શકાય કે એનું દળ વધારે છે. HCl નું દળ વધારે છે એનો મિનિંગ કે એના વાયુઓ છે એની ઘનતા વધારે છે. અને જો ઘનતા વધારે હોય તો એનો પ્રસરણ વેગ કેવો હોય? ઓછો. એટલે એમોનિયા અહીંથી ખુલ્લા હાથે દોડતો દોડતો અહીંયા પહોંચે, પણ હજી સાંદ્ર HCl તો આટલું જ અંતર કાપ્યું. તા અહીંયા પહોંચી ગયો, એનો મિનિંગ અહીંયા શું બનાવી નાખી? NH4Cl ની શું બનાવી નાખી? રિંગ. એટલે રિંગ છે એ ક્યુ તરફ, સાંદ્ર HCl તરફ વધારે રહેલી હોય છે, બરોબર છે. એટલે આ વાયુ પ્રસરણ માટેનો આ નિયમ થયો. આ વાયુ પ્રસરણ માટેની અહીંયા થોડીક શું થઈ તમારી માહિતી છે એ અહીંયા પૂરી થઈ. હવે છે ધ્યાન આપજો દીકરા, આના MCQ હું લઉં છું, બરોબર છે. જે સૂત્ર છે અથવા કાલના આપણે જે PV = NRT ના પણ સૂત્ર બાકી છે, સોરી સૂત્ર જે ભણેલા એના MCQ જે બાકી છે એના વિશેની આપણે માહિતી મેળવી લઈએ. એની પહેલા થોડાક MCQ સોલ્વ કરતા જઈએ એટલે મજા આવશે. ચાલો પહેલા સાદા સિમ્પલ લઈએ, નહીં ને? પછી થોડાક ધબધબાટીમાં જઈએ. ચાલો, વોટ ઇઝ ધ આન્સર ઓફ ધીસ ક્વેશ્ચન? ચાલો ફટાફટ દીકરા. એક તમને કદ આપેલું છે, એટલે વાયુનું કદ આપ્યું છે, મિલીબાર દબાણ આપ્યું છે, P1 આપ્યું છે. ચાલો 10 મિલી કદ ધરાવતી બોટલમાં ભરવામાં આવે એટલે V આપ્યું છે, તો P1 ને V1 આપ્યું છે. જો આ વાયુને 1 લીટર કદ ધરાવતી બોટલમાં ભરવામાં આવે એટલે V2 આપી દીધું છે 1 લીટર. એક જ મિનિટ, હા, V2 આપી દીધું 1 લીટર, બરોબર છે. તો તમારે મેળવવાનું છે દબાણ, એટલે P2 મેળવવાનું થયું તમારે. તો અહીંયા શું છે? P1 આપેલું છે 10, P1 કેટલું છે? 10. P2 તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. V1 આપ્યું છે 10 ml અને V2 આપ્યું છે 1 લીટર, એટલે હું અહીંયા 1000 ml લઈ લઉં ને. ઓકે, ચાલો સૂત્ર કોનું લાગશે દીકરા? તો સૂત્ર લાગશે P1 = V1 અને P2 into V2, એટલે P1 ના છેદમાં P2, V2 ના છેદમાં V1. ચાલો P1 છે 10, P2 ફાઇન્ડ આઉટ કરવાનું છે. V1 શું છે? સોરી V2 છે 1000/10. સામેની તરફ જશે એટલે અહીંયાથી ગણતરી કરો તમે, 10 × 10 એટલે અહીંયા આવશે છેદમાં 1000. એટલે અહીંયા ગણતરી કરો, મીંડી ગઈ, 1/10 એટલે 0.5. એક જ મિનિટ હા દીકરા, પોઈન્ટ આમાં કંઈક ભૂલ નથી લાગતી? નહીં, 0.1. 0.1 આન્સર બી. ચાલો હાલો ફટાફટ આન્સર. હવે જો અચળ દબાણે અને 273 કેલ્વિન તાપમાને વાયુનું કદમાં 20% વધારો કરવા, વાયુના કદમાં 20% વધારો કરવા કયા તાપમાન સુધી એને તમારે ગરમ કરવું પડશે? બરોબર છે. તમારે વાયુનો જો વધારો કરવો હોય, કદનો વધારો, તો કયા તાપમાન સુધી એને તમે ગરમ કરશો દીકરા? એક કામ કરે, કારણ કે આમાં થોડુંક ધારવા જેવું આવશે. T1 આપેલું છે 273, શરૂઆતનું તાપમાન 273 છે, પણ આમાં કદમાં 20%નો વધારો થાય. દાખલા તરીકે ધારીએ કે શરૂઆતનું કદ 100 હોય, કારણ કે ટકાવારી છે એટલે 100 લઈએ, તો કદ ml માં લ્યો કે લીટરમાં લ્યો, કારણ કે રાશિ હારે કોઈ લેવા દેવા નથી. હવે એ લોકો એવું કે છે કદમાં 20%નો વધારો કરીએ, એટલે 20%નો વધારો થતો હશે તો 120 ml થશે, કારણ કે આપણે જો આ ટકા 100 ml લીધું હોય તો 20 ml નો વધારો થાય, કારણ કે 20% એટલે 20 ml. તો ફાઇન્ડ આઉટ T2. તો સૂત્ર શું થશે? V1/V2 = T1/T2. V1 છે 100, V2 છે 120, T1 છે 273. T2 ફાઇન્ડ આઉટ કરો.
ઓકે, T2 ફાઇન્ડ આઉટ કરશો એટલે T2 ને કરતા બનાવો તો 273 ગુણ્યા 120 ના છેદમાં 100. મીંડી ગઈ. 12 ગુણ્યા 273 કરો ભાગ્યા 10 કરો એટલે તમને આન્સર મળી જશે. બરોબર છે. આન્સર તમારો આઈ થિંક એ આવે છે કે 327.6 ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ. એક જ મિનિટ. ઓકે, ક્વેશ્ચન મૂકું છું. ચાલો શું છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. એક કબીર પ્રયોગશાળામાં ક્લોરોફોર્મનું કંઈક ટેસ્ટ કરે છે. જો ક્લોરોફોર્મ 1 મિલી કદમાં 1000 અણુઓ હોય તો કબીર દ્વારા કેટલા મોલ કે ક્લોરોફોર્મ ઢોળાયું હશે? 10 મિલી એણે ઢોળી નાખ્યું છે. ઓકે, તો જો ક્લોરોફોર્મના 1 મિલી કદમાં 1000 અણુ હોય તો એણે કેટલું ઢોળ્યું હશે? ચાલો ગણો. અહીંયા સીધો રેશિયો લાગશે દીકરા. 1 મિલી હતું એમાં કેટલા અણુ કહે છે એ લોકો? 1000 અણુ. તો 10 મિલી હોય તો 10,000 અણુ હોય ને. ચોખ્ખું જ્ઞાન થઈ ગયું. 1 મિલી હોય તો 1000 અણુ, 10 મિલી હોય તો કેટલા અણુ? 10,000 અણુ હોય. એટલે એનો મિનિંગ શું હશે? તમારે કેટલું ક્લોરોફોર્મ કેટલા મોલ ઢોળાયું છે એ તમારો. તો હવે જો સર 6.022 ગુણ્યા 1023 ઘાત હોય ને, 6.022 ગુણ્યા 1023 તો 1 મોલ અણુ, 1 મોલ CH_Cl3 હોય, ક્લોરોફોર્મ હોય. આટલા અણુ હોય તો તમારી પાસે કેટલા અણુ છે? સર મારી પાસે 10,000 અણુ છે. તો 10,000 અણુ હોય તો કેટલા ક્લોરોફોર્મ હોય? તો ઓબ્વિયસલી જવાબ તમારો શું આવશે? અથવા તમે 10⁴ ઘાત અણુ પણ લઈ શકો અથવા 10,000 અણુ લઈ શકો. બરોબર છે. એટલે તમારે જવાબ આન્સર તમારે લેવો પડશે કે ભાઈ 10⁴ લઈ લો ને, અહીંયા ગુણ્યા 1 ના છેદમાં 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. 23 ઘાત છે ને હું 19 કરી નાખું. બરોબર છે. એટલે -19 થશે ને, કારણ કે ભાગાકાર છે એટલે -19. હવે તમારે બાકીનું 1 ભાગ્યા 6.022 કરવાના રહેશે. એટલે આઈ થિંક એ આવશે 0.16. ઓકે, ધેર ઇઝ આન્સર કયો છે? 0.16 ગુણ્યા 10⁻. આન્સર ઇઝ ડી. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. આપણે વળીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ચાલો આ ક્વેશ્ચન તમારે દીકરા જાતે સોલ્વ કરીને મને આપવાનો છે આન્સર અત્યારે ને અત્યારે. ચાલો શું છે? ઓક્સિજન છે, એની નાઇટ્રોજન વાયુની દળ. ઓક્સિજન છે એ નાઇટ્રોજન વાયુના દળથી 1/4. ચાલો ગણો પેલા. ચાલો આન્સર આપો ભાઈ. વોટ ઇઝ આન્સર? ચાલો ધારો કે એ ઓક્સિજન અને નાઇટ્રોજનનું તમને દળ આપ્યું છે ને એ 1/4 છે. બરોબર. કરવામાં આવે તો અણુઓની સંખ્યાનો ગુણોત્તર, તો તેઓની અણુઓની સંખ્યાનો ગુણોત્તર તમારે મેળવવાનો થશે. તો ગુણોત્તર કેટલો? એક કામ કરીએ, ઓક્સિજનનું દળ તમને કેટલું આપ્યું છે? કંઈ આપ્યું ને 1 છે એટલે એનો મિનિંગ દાખલા તરીકે ઓક્સિજનના દળને આપણે x ધારી લઈએ અને નાઇટ્રોજનનું દળ 4 આપ્યું છે તો એનું કુલ દળ માટે 4x કરીએ. તો એક કામ કરીએ, મોલ મેળવી લે, કારણ કે આ તો એના વજન મળ્યા. મોલ મેળવી લો તો ઓક્સિજનના મોલ, ઓક્સિજનના મોલ એટલે વજનના છેદમાં આણ્વીય દળ, એટલે આ ઓક્સિજનનું આણ્વીય દળ થશે 32 અને એ જ પ્રમાણે નાઇટ્રોજન મેળવી એટલે N2 ના મોલ એટલે 4x/28. ઓકે, બંનેના મોલ છે એને સરખાવો એટલે જેટલા મોલ હશે એટલા એના અણુ અમને ખબર પડી જાય. જો ઓક્સિજનના અને N2 ના મોલને તમે સરખાવો એટલે x/32 જેમ 4x/28. બરોબર છે. આને તમે સાદું રૂપ આપશો એટલે શું થશે કે સર 4 સત્તા, બરોબર છે, એટલે x/7 રહેશે. એટલે અહીંયા લેશો x/32 જેમ x/7. x/7 ને લેશો એટલે 7 x સામે જશે અને 32 આ બાજુ હશે, 7/32. 7/32 એટલે આના મોલ વિશે તમને માહિતી મળી જાય. જો અણુઓની સંખ્યા મેળવી એટલે આ એના વજન થયા,
બરોબર છે, વજન ઉપરથી ખબર પડી જાય કે નાનું, એટલે 7/32 આપણને અહીં આન્સર આપી દીધો છે, એટલે કંઈ વધારે બીજી મોલ મેળવવાની કે અંદર જવાની કોઈ જરૂર નથી. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે જોઈએ. ચાલો તો હું 2 ક્વેશ્ચન સાથે લઈ લઉં છું. બરોબર છે, તો તમે આ સોલ્વ કરતા થાવ તો બીજો ક્વેશ્ચન પણ આવી જાય. ચાલો આન્સર આપો ભાઈ. ફર્સ્ટ આન્સર જોઈએ 5 લીટર ક્ષમતા વાળાનો. ચાલો, 5 લીટર ક્ષમતા ધરાવતા વાયુના પાત્રમાં એનટીપીએ હવા ભરેલ છે. આ પાત્રને જ્યારે તમે લોકો 30 લીટર ક્ષમતા ધરાવતા અન્ય પાત્ર સાથે તમે જોડવામાં આવે તો ત્યારે પરિણામી દબાણ કેટલું હશે? પેલી વસ્તુ P1 આપી દીધી છે. કેટલું છે P1? કેટલું છે? 76. બરોબર છે. કેમ 76? કેમ ખબર પડી સર? એનટીપી છે ને. એનટીપી કારણ કે 2 કદ આપ્યા છે, તો આની પરથી ડાયરેક્ટ ખબર પડી જાય. કારણ કે 2 કદ છે અને તમને દબાણ માંગ્યું છે, એટલે એનટીપી એ કીધું, એટલે 76 સેન્ટીમીટર પારાની ઊંચાઈએ. બરોબર છે, એટલે 76 mm. આને શું કહેવાય? આને કહેવાય P1 = 76 mm મર્ક્યુરી. ચાલો, V1 કેટલું છે સર? 5 લીટર. V2 કેટલું છે? 30 લીટર. P2 ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો P1 ના છેદમાં V1 સોરી P1 ના છેદમાં P2 = V2 ના છેદમાં V1. મૂકો, જવાબ લાવો. ઓકે, ચાલો હવે આ ક્વેશ્ચન છે, તો આ ક્વેશ્ચનમાં તમે શું કરશો? એસટીપીએ તમને માહિતી આપી દીધી છે. ઓકે, એસટીપીએ તમને શું આપી દીધી છે? માહિતી તમને આપેલી છે. શું છે માહિતી? જુઓ તો કે સર એસટીપીએ નાઇટ્રોજન વાયુના એક નમૂનાનું કદ છે 0.32 લીટર છે. કેટલું છે? 0.32 લીટર. આ વાયુનું જ્યારે 66 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને શું કરવાનું છે? 66 ડિગ્રી 0.825 વાતાવરણ દબાણે કદ કેટલું હશે? તમને શું માંગ્યું છે? કદ કેટલું હશે? તો કદ વિશેની આપણે માહિતી મેળવી, એટલે પહેલી વસ્તુ આમાં શું કરવું પડશે? એસટીપી છે એટલે P1, V1 અને T1 3 વસ્તુ લેવાની થશે ને. એટલે T1 અને અહીંયા P2, V2, T2. કારણ કે P1 તમને એસટીપી આપ્યું છે, એટલે એસટીપી એ P1 શું થશે? ઉભા રહેજો 1 મિનિટ દીકરા. ચાલો, એસટીપી એ P1 તમારા માટે શું થશે? એક વાતાવરણ, કારણ કે એસટીપી છે. V1 તમારા માટે શું થશે? કદ. સર કદ મારા માટે શું થશે? V1 એટલે 0.32 લીટર આપેલું છે સર, 0.32 લીટર. ચાલો દીકરા, તમારા માટે T1 શું થશે? T1 થશે 273 કેલ્વિન, કારણ કે એસટીપી. પછી 66 નો વધારો કરે છે, એટલે 266 + 66 એટલે 339. P2 શું થાય છે? દબાણ કેટલું થાય છે? 0.825. તમારે V2 ફાઇન્ડ આઉટ કરવાનું. શું સૂત્ર થશે સર? P1 ના છેદમાં V1 ના છેદમાં T2 T1 અને P2 × V2/T2. ઓકે, બધી માહિતી મેં તમને 5 વસ્તુ આપી દીધી છે. કુલ 6 હોય, 5 આપી દીધી, 6ઠી તમારે મેળવવાની રહેશે. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે જોઈએ દાખલો. અહીંયા આ તમારે જાતે અહીંયા મૂકીને વેલ્યુએશન ગણતરી કરવાની રહેશે. ચાલો ગણો આ દાખલો. આ તમારા ઉપર છે ભાઈ. ચાલો આન્સર આપો ફટાફટ આનો. ચાલો હવે તમે કંઈ કરશો નહીં. હવે નિશ્ચિત જથ્થાના એક વાયુને 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 740 mm દબાણ, એટલે તમને પેલી વસ્તુ T1 આપી દીધું છે. 15 ડિગ્રી સેલ્સિયસ અને 273 આરે સરવાળો કરશો એટલે શું થશે આ દીકરા? 288 તમારું જેવું કેલ્વિન જેવું તાપમાન થશે. પછી દીકરા P1 આપી દીધું છે 740 mm. અને એ પ્રમાણે જો થાય મને દેખાય છે P2 પણ છે 760. ચાલો આનું કામ ફિનિશ. ચોક્કસ કદ ધરાવે છે, એટલે એને આધારે તમને કોઈ ચોક્કસ કદ ધરાવે છે V1.
જો આટલો દબાણનો તમે ફેરફાર કરો ત્યારે એનું તાપમાન છે એ કેટલા તાપમાને 318.6 સેલ્સિયસ છે, એટલે એને મારે 273 સાથે સરવાળો કરવો પડશે. 273 સાથે સરવાળો કરીશું એટલે આવશે 2 ને 5, 5 ને 9 ને 591 સમથિંગ આવશે, 591.6 કારણ કે ઓકે. ચલો કેલ્વિનમાંથી. તો હવે V1 અને V2 માં હું રેશિયો હશે એના વિશે માહિતી છે. તો તમે પેલા એક સૂત્ર મૂકો, P1 into V1 upon T1 is equal to P2 into V2 upon T2. ચાલો P1 ની વેલ્યુએશન તમને બધી ખબર છે, એટલે એક કામ કરીએ, આપણે રેશિયો મેળવવાનો છે ને, એટલે હું આને સામે તરફ લઈ જાઉં, એટલે V1 ના છેદમાં V2 કરું તો P2 into T1 બરાબર, અને અહીંયા આવશે P1 into T2. ઓકે, આ રીતનું તમે રેશિયો. હવે P2 તમારી પાસે છે સર, હા 760. T1 કેટલું છે 288. P1 કેટલું છે 740 અને T2 કેટલું છે 591.6. બરોબર છે. આ ગણતરી જ્યારે તમે લોકો દીકરા કરશો ને એટલે આ આવશે કુલ જવાબ 0.5. એટલે શું થશે V1 upon V2 is equal to 0.5. હવે તમે સામેની તરફ V2 જવા દો, V2 જવા દો એટલે શું થશે 1/2. 1/2 થશે એટલે શું થશે અહીંયા V2 2 સામેની તરફ જશે એટલે V2 is equal to 2 into V1. આવો જુઓ તો આન્સર છે, એટલે શું થશે એનાથી 2 ગણો વધે, કારણ કે બમણો થાય. V2 કરતા શું થશે V1 બમણું થાય, એટલે ઓપ્શન નંબર A is a right answer. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે ક્વેશ્ચન જોઈએ. ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે કંઈક આ રીતનો છે. જો તો શું છે કે એક તમને દબાણ આપ્યું છે P ઇઝ ઇક્વલ ટુ મિલીમીટરમાં આપ્યું છે, વાતાવરણમાં ફેરવવું પડશે કારણ કે R ની વેલ્યુએશન તમારે હવે તમને 0 ડિગ્રી સેલ્સિયસ આપે, એટલે આ અહીંયા ધ્યાન આપો. આ તમને તાપમાન આપ્યું છે 273, V આપ્યું છે 1, કદના પાત્રમાં ઓક્સિજનના મોલ એટલે N ફાઇન્ડ આઉટ કરવાના છે. એનો મિનિંગ સર પાવાગઢની આરતી, પાવાગઢની આરતી તમારે મેળવવાનો છે N. એનો મિનિંગ શું થશે કે સર PV upon RT, પણ તમે ચાલો V લખી નાખો, V 1 લીટર છે. R ની વેલ્યુ તમારે વાતાવરણ, કારણ કે આ દબાણ આપ્યું છે M માં આપ્યું છે અને વાતાવરણ કે 12 માં ફેરવવું પડશે. વાતાવરણ કે 12 માં તમે કેમ ફેરવો? તો હવે આ તમને વેલ્યુએશન આપી છે ને, જો અહીંયા શીખવાડું છું 7.6 ગુણ્યા 10 - 10 છે. વાતાવરણમાં ફેરવું એટલે આને ભાગ્યા 760 કરી નાખવાના. શું કરી નાખવા 760. 760 કરો એટલે હું અહીંયા જવાબ આવશે કે જે જવાબ આવશે એટલે 0.76 પેલું આવશે 1 આવશે, એટલે 1 અહીંયા ગુણ્યા મારે 10 - 12 કરવી પડશે, એટલે આ વાતાવરણ થઈ ગયું. તો અહીંયા લખી નાખો 1 ગુણ્યા 10 - 12. હવે વાતાવરણ થાય તો વાલી મોકલે 0.082 વાલી મોકલે. તાપમાન કેટલું છે 273. ચાલો જવાબ લાવો, એટલે આવશે તમારા જે મોલ છે એ આવશે 0.00446 into 10⁻⁻12. બરોબર છે, આટલા આવશે. આવું છે ઓપ્શન નંબર B ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે જોઈએ. ચાલો નેક્સ્ટ શું છે આપણી પાસે? ચાલો હવે તમને 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપેલું છે. શું આપેલું છે? 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપ્યું છે, એટલે કે T છે એ 300 કેલ્વિન છે. ડાયરેક્ટ મેં કરી નાખ્યું 273 પ્લસ સરવાળો. પછી શું આપેલું છે દીકરા? કદ આપેલું છે 0.5 લીટર. ઓકે, H2 નું વજન એટલે W આપેલું છે 0.0409. તો હાઇડ્રોજનનો મોલેક્યુલર વેટ, એક મિનિટ દબાણ, હા સોરી, P આપેલું છે 1, મોલેક્યુલર વેટ ફાઇન્ડ આઉટ કરવાનું છે. PV ઇઝ ઇક્વલ ટુ nRT, પણ અહીં વજન ને મોલેક્યુલર વેટ ઇઝ ઇક્વલ ટુ PV ઇઝ ઇક્વલ ટુ W upon M RT મેળવવાનું થશે ને આ રીતના. હવે M ને સામે જ આવવા દઉં અને PV ને છેદમાં લાવું, એટલે W into R into T ના છેદમાં PV. W કેટલું છે 0.0409. R ની વેલ્યુ 0.0, કારણ કે વાતાવરણ છે એટલે 0.82 ઇન્ટુ T કેટલું છે 300 ના છેદમાં P1 અને કદ કેટલું છે 0.5 લીટર. ઓકે, હવે તમારે ખાલી શું કરવાનું છે? ગણતરી કરવાની છે, જેનાથી આન્સર આવશે 2.01.
2.01 ઇઝ અ બી આન્સર, ધ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ આપણે જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે કંઈક આ રીતનું છે. ચલો શું છે ક્વેશ્ચન જોઈએ કે તમને લોકોને પેલા દીકરા એસટીપી 550 ml એમોનિયા વાયુ તેના આટલા અણુ છે એટલે એવોગેડ્રો આંક જેટલા અણુ છે અને એસટીપી 100 ml CO2 વાયુમાં O2 ના કેટલા અણુ હશે. બરોબર છે દીકરા, પહેલા તો એ મેળવવાનું છે. તો પહેલા એક કામ કરીએ કે એસટીપી 500 ml તમને કદ આપ્યું છે. શું આપ્યું છે? 500 ml. એટલે એસટીપી પી તો એક થશે ને, એટલે ફેરફાર ક્યાં ક્યાં થાય છે એના ઉપર ખાસ ધ્યાન આપો. બરોબર છે. તો ખાસ હવે આ સરસ દાખલો છે કે તમને ફેરફાર ક્યાં ક્યાં જોવા મળે છે. એટલે પી ના છેદમાં P1 ઇઝ ઇક્વલ ટુ V1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થશે? મોલ આરે કઈ લેવા દેવા છે? હા સર, મોલ આરે પણ RT અપોન બેમાં અપોન થશે. એક જ મિનિટ. ઓકે ચાલો, આ થશે P ઇન્ટુ VT, કારણ કે એસટીપી છે એટલે PP તો કેન્સલ થશે. ઓકે, N આ એટલે અહીંયા N2 અપોન RT. ચાલો, શરૂઆતનું કદ કેટલું હતું સર? 500 હતું. પછી શું છે? 100 ml મિશ્રણ છે, 100 ml CO2, પણ એમાં O2 ના અણુ ગોતવાના. એટલે અણુ ગોતવા માટે પેલા મોલ ગોતવો પડે. ઓકે ચાલો, મોલ ગોતવા માટે એટલે શું થશે કે શરૂઆતમાં એ લોકો એવું કહે છે કે એસટીપી હોય એટલે 1 મોલ હોય. 1 મોલે 500 ml કીધું એટલે આ 1 મોલ હશે એમ કઈ થતું. એ મીન્સ કે તમારે N2 મેળવવાનો થયો. હવે N2 મેળવવો એટલે શું થશે કે 500 છેદમાં આવશે ને 100 ઉપર જશે. એટલે અહીંયા શું થશે કે 500 ના છેદમાં 100 એટલે આપણે 100 ના છેદમાં 500 એટલે 1/5 લખી શકું. 1/5 લખું છું. હવે એટલા મોલ મળ્યા એટલે 1/5 એટલે જો દાખલા તરીકે 6.022 ગુણ્યા 10⁻23 અણુ હોય તો એ 1 મોલ CO2 આપે. કેટલા મોલ આપે દીકરા? 1 મોલ CO2 આપે. તો તમારે શું મેળવવાનું? 1/5 હોય તો એ કેટલા મોલ તમને CO2 આપશે? અથવા ઊંધું કરી નાખો તો ચાલે, કારણ કે 1 મોલ CO2 હોય એ આટલા અણુ આપે. 6.022 ગુણ્યા 10⁻23 તો તમારી પાસે કેટલા મોલ છે? 1/5 મોલ છે તો એ મને કેટલા આપશે? એટલે 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 1/5 એટલે કુલ સરવાળો કરશો, ભાગાકાર કરશો એટલે જવાબ આવશે 1.2044 એવો સમથિંગ જવાબ આવે છે. બરોબર, ગુણ્યા 10⁻23 આવો આન્સર આવે છે. એટલે એ આન્સર આવશે ઓપ્શન નંબર સી. ઓકે, તો અહીંયા સુધી આપણે આજે MCQ રાખીએ. બરોબર છે. આવતીકાલે વાયુનું જે વર્તણૂક છે એ વર્તણૂક લાસ્ટ આપણી સ્ટેટ ઓફ મેટરની થિયરી રહેશે. બરોબર છે. વર્તણૂક પછી આપણે અહીંયા પૂરું થશે.